વાવ થરાદ વિસ્તારના સ્થાનિક જમણા ઇઠાટા ડિસ્ટ્રિક્ટ કેનાલની કામગીરી સામે આસપાસના ગામના ખેડૂતોએ મોરચો માંડ્યો છે. એકત્ર થઈને તંત્ર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલના નિર્માણમાં અત્યંત નબળી અને હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે જગતનો તાત લાલગુમ થયો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે કેનાલમાં યોગ્ય પ્લાસ્ટિક લાઇનિંગ અને વોટરપ્રૂફિંગ કરવામાં આવે, કારણ કે યોગ્ય લાઇનિંગના અભાવે કેનાલનું પાણી લીક થઈને આસપાસના ખેતરોમાં પ્રસરી રહ્યું છે, જેનાથી પાક ધોવાઈ જવાનો ભય છે. આ ઉપરાંત ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો કે કેનાલની નવી કામગીરીના બહાને તેમની કિંમતી જમીન પણ બારોબાર કાપી લેવામાં આવી છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી તેમની વેદના સાંભળવા તૈયાર નથી. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે ગુણવત્તાયુક્ત કામ નહીં થાય તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે. કેનાલ છે અને એમાં અત્યારે વોટર બુક કરવાનું છે. જમણા ગામનું પાણી આખું ખેતરમાં હરવણી થઈ ગયું છે, છતાં કોઈ વોટર બુક કરતા નથી. અને એના બદલામાં પહેલા સંપાદન જે જમીન કરી એના કરતાં 3 ગુંઠા જમીન વધારે લે છે અને કેનાલ પણ ખેડામાં આવેલી છે અને ખેડૂતો કોઈ માનતા નથી. અને 2012નો જે રેકર્ડ છે એ લાવતા નથી કે મારી પાસે છે નહીં, તો રેકર્ડ કેમ ન મળે? આમ આદમી પાસે મળી જાય, આમ નાગરિક પાસે એ લોકો પાસે કેમ ન મળે? મળી જવું જોઈએ. અને અત્યારે કામ કરતા નથી, અત્યારે તિરાડા પડી જાય છે અને વોટર બુકની આખા ગામને જરૂર છે, તો આ લોકો કોઈ ધ્યાન દોરતા નથી. સાહેબો નથી દોરતા, નથી કોન્ટ્રાક્ટર. કેનાલનું કામ વીક થઈ રહ્યું છે, કોઈ સાહેબે ધ્યાન દોરતા નથી અને અમારે વોટરપ્રૂફની જરૂર છે, વોટરપ્રૂફ કોઈ કરતા નથી. એના માટે અમે કેનાલો બધા ભેગા થયા છે અને અમારે જમીન બગડે એથી જ અમે આ વોટરપ્રૂફની માગણી કરીએ છીએ. બીજી કોઈ અમારે રજૂઆત નહીં, વોટરપ્રૂફ કરી આલો. રજૂઆત એ છે કે આ કામ કરે છે, આ કામનો અહીં અતિશય પાણીનો મારવાળો આ જગ્યા છે, હવે વોટરપ્રૂફ કરવાની જરૂર છે. એની જગ્યાએ અહીંયાને મન પડે કે નહીં એ રીતે કામ કરી અને સિમેન્ટ સોપડીને જતા રહે છે. કોઈ ધ્યાન દોરતા નથી. કેવા છતાં કે અહીં તો આ રીતે આ કામ થશે, વધારાનું કામ અહીં કરવાની જરૂર છે, મજબૂત કામ કરવાની, પણ કોઈ અમારી રજૂઆતમાં મગજમાં લેતા નથી. એટલે સાહેબશ્રીની વિનંતી છે કે અમારો આ કામ જમણા માઇનર કામનું, ઇટાટા માઇનર કામ સારી રીતે અને વ્યવસ્થિત રીતે થાય એ રીતે થોડું ધ્યાન દોરવા વિનંતી.